ગુડ મોર્નિંગ થાય કે ગુડ ઇવનિંગ થાય? ગુડ ઇવનિંગ. ओके तो અત્યારે रूही અને निशु બંને શું કરે છે? सो यहाँ पे हमारा शेर निकल चुका है 2 दिन के बाद, है ना? યસ. ફાઇનલી અમે બંને જણા નીકળી ગયા છે. અમે લોકો જઈ રહ્યા છે સ્કિનના ડોક્ટર પાસે. વિડીયો લીધો છે, એટલું સરસ રિઝલ્ટ છે. તમને લોકોને મારા સ્કિન ઉપર હાલો શોકલા કલ શું આપે છે રીયુને? જો સાયકલ લાયા છે એના માટે નવી. એમ આગળ હા તમે બધા ક્લોઝ આવી જાઓ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 4:30 અને જસ્ટ આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે આપણે સવારથી કરતા હતા રેસીપીમાં આજે મેં બનાવ્યું છે ફરાળી થાળી. બેઠા જો એડિટિંગ ને એવું બધું બાકી છે, કદાચ આજે આવી જાય, કદાચ આવતીકાલે પણ આવે. સો જે પણ લોકોએ સબસ્ક્રાઈબ ના કરી તો અત્યારે જ જઈને ખુશીસ કિચનને સબસ્ક્રાઈબ કરી દો. હું તમને નિશિવને મળાવી દઉં. આજે આવી છે રૂહી તો એકચ્યુઅલી સવારથી આવી હતી, બટ સવારથી મેં વ્લોગ જ નહોતો લીધો એટલે કોઈને પણ બતાવ્યા નથી. સો પહેલાં બધાને મળાવી લઉં પછી અત્યારે હું ક્યાં જાઉં છું એ પણ તમને આગળ ખબર પડશે. હેલો રૂહી. હા, રૂહીએ નવી એની ચેનલ સ્ટાર્ટ કરી છે વ્લોગિંગની, રાઈટ? હાય રૂહી. હાય નિશિવ હાય. નિશિવ જો ભાગી ગયો. નિકેશ પટેલ હેલો. હેલો. ગુડ મોર્નિંગ થાય કે ગુડ ઇવનિંગ થાય? ગુડ ઇવનિંગ. ઓકે સો બોલો. મૂવી જોવામાંથી નિકેશ તમારું ઊંચા ના આવે. વોલપેપર બતાવો તો ફોનનો. બતાવ હાય હાય દેખાય છે બધાને? ઓકે. હેલો મમ્મી. હાય. મમ્મી ક્યાં જઈને આયા? શિવ પુરાણ સાંભળીને આયા. ઓ બધાને બતાવે છે નિશુ પાસે આ છે. હજી તો ચાલુ છે, તું જ વાંચતી હતી. અચ્છા, એટલે અમારા લોકોને જવાનું છે ને એટલે પછી ફોન કર્યો મેં. આગળથી ફોન આવી ગયો તો મેં કીધું ભાગીએ ફટાફટ. ઓકે સો તમે લોકો રમો, અમે જઈને આવીએ. ઓકે. તો અત્યારે રૂહી અને નિશુ બંને શું કરે છે? સ્ટડી કરો છો તમે બંને? હે નિશુ દીદી જોડે સ્ટડી કરે તું? એ પપ્પાને જોઈને તો નિશુ આડો થઈ ગયો. सो यहाँ पे हमारा शेर निकल चुका है 2 दिन के बाद, है ना? યસ. और ये हमारी बकरी खड़ी है. बकरी नहीं है, ये हमारी बसंती है. પસંદી. इसके अलावा यहाँ तक नहीं पहुँचे. શું કહેવું? वो बात तो सही है. એના વગર તો આપણે અહીંયા પહોંચ્યા જ નહીં. और बहुत लोग पूछ रहे थे इसको बेचने का है क्या? बेचने का नहीं है, ये अपना है, ये पहला है. અને ફેમિલી હું કહી દઉં આજે કે મેં છે ને વ્લોગ જ સ્ટાર્ટ નહીં કર્યો આજે. વેરી ગુડ. એટલે કદાચ વિચાર એવો છે કે સાંજે છે ને બધાની કમેન્ટ રીડ કરી નાખીશ. ઓકે. સો અત્યારે અમે ફાઇનલી અમે બંને જણા નીકળી ગયા છે. અમે લોકો જઈ રહ્યા છે સ્કિનના ડોક્ટર પાસે. અમારા કોઈ કોન્ટેક્ટમાં છે અને પ્રમોશન પણ છે અમારે. તો એમાં એવું હતું કે મારે પહેલાં લોકેશન આવેલું નહોતું એટલે મેં એવું વિચાર્યું હતું કે કદાચ નહીં જવાય, બટ આજે લોકેશન આવી ગયું તો અમે લોકો નીકળી ગયા છે. અને જેટલો મારો કાલે મૂડ ઓફ હતો ને એના કરતાં આજે બહુ જ સારો છે કેમ કે બહુ બધા લોકોની સારી કમેન્ટ આવી છે. અને જે પાયલભાઈને કમેન્ટ કરી એના પાછળ બહુ જ બધા લોકો ઝઘડો કરી રહ્યા છે. તો જે પણ હતું એ એમને આન્સર મળી ગયો. એમને મને કહી દીધું કે સોરી દીદી, એવું કંઈ મારા માઇન્ડમાં નહોતું તમને હર્ટ કરવાનું. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે સામેવાળું વ્યક્તિ ના ઈચ્છતું હોય કે આપણને હર્ટ કરે, બટ અમને ખબર નથી કે શું છે શું નહીં. તો આપણે લોકોએ, હું બધા જ મારા સબસ્ક્રાઈબર છે લોકોને કહીશ કે તમે કોઈને પણ આડો આડો શબ્દ યુઝ ના કરો અને ઝઘડો તો મહેરબાની કરીને ના કરો. શું કહેવું નિકેશ તમારે? એ વાત તો સાચી છે. બહુ જ ઝઘડ્યા આજે, બધા બહુ જ ઝઘડ્યા. મેં હમણાંથી 2 દિવસથી ખાસું કહું. આ ગઈકાલ રાતે આઈ થિંક મેં બધાની કમેન્ટ રીડ કરી હતી, હા, પછી કોઈની કમેન્ટ જ નથી વાંચી. અને મેં તો આજે સવારથી રીડ નહોતી કરી. હમણાં જ હું ફ્રી થઈ હતી કેમ કે રેસીપી કરી હતી એટલા માટે. તો ફટાફટ આપણે પહોંચી જઈએ લોકેશન ઉપર અને પછીનો બ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. સિરિયસલી હા, મારી ઈચ્છા છે ફરી આવવાની. કેવું લાગ્યું? બસ બહુ જ સરસ, બહુ જ સરસ. સો ગાઈઝ, જેમ મેં પહેલાં કીધું કે હું આવી હતી સ્કિન ક્લિનિકમાં, બટ મેં અહીંયા ટ્રીટમેન્ટ કરાવી. મેં કોઈ વ્લોગ નથી લીધો, એક વિડીયો લીધો છે. એટલું સરસ રિઝલ્ટ છે. તમને લોકોને મારા સ્કિન ઉપર ક્લિયર દેખાઈ રહ્યું છે. અને હું બહુ જ હેપી છું. હું તમને છે ને ડિસ્ક્રિપ્શનની અંદર બધી ડિટેલ આપી દઈશ. મેં પહેલાં જ કીધું હતું કે મને સારું લાગશે ને તો હું શેર કરીશ. મને બહુ જ ગમ્યું છે
તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ ને બધું મળી જવાનું છે. તમને જરૂરથી વિઝિટ કરજો. સ્કિન રિલેટેડ તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા વિઝિટ કરજો જ. હાલો છોકલા, મમ્મા મમ્મા મમ્મા, એ આવા દો આવા દો આવા દો આવા દો. નીસુ કહેતો આવા દો કહેતો બેટા. ये पप्पा आया. કેજે નીસુ આવા દો કેજે. આવા દો. નીસુ આ તો ખાવાના છે. તાજો આજે મને આવું. ચલો નીશુ ગાડી ચલાવશે. ઓ પપ્પા નીસુ ગાડી ચલાવી. જાને દો. ફાઇનલી તમે જોઈ શકો છો અમે લોકો અત્યારે આવી ગયા છે ઘરે ને ખુશીએ એના કપડાં બદલી નાખ્યા છે ને ખુશીનું આજે ફેસ ખબર નહીં આમ ચમકી રહ્યો એવું નહીં લાગતું. ચમકત ન હાય હાય. મેં લાસ્ટ બ્લોગ ની અંદર કહી દીધું છે. પહેલા દીવાબત્તી ચાલે છે બતાવી દો. એક તાણામાં બનાયા છે મેંદુ વડા જે મારા છે ફેવરેટ, ખુશીના પણ છે ફેવરેટ, મમ્મીના પણ થોડા હવે થઈ ગયા છે ફેવરેટ. આ તો ભાવ જ છે. ભાવ જ છે. દાલ બાટી મમ્મીને નહીં ભાવતી. ઓકે. કાલ તો દાલ બાટી સો આજે ખુશીનું મોઢું છે ને બહુ ચમકી મારા રહ્યું કેવું પાસ છે? થોડું ઘણું તો ખાઈ જ લઉં છું. શું કે છે. ખુશીનું મોઢું મસ્ત ચમકી રહ્યું આજે. આમ અલા બતાય હોય. ખરી તાર ડાચું. હાય હાય. હે તું કર. થુ. અરે યાર એમાં હું છે ને તમને લોકોને શેર કરું. હું ત્યાં એકચ્યુઅલીમાં ગઈ હતી પ્રમોશન માટે, બરાબર. અને મારે જ્યાં હું જ્યાં પ્રમોશન માટે જાઉં ને ત્યાં આગળ હું બ્લોગ નહીં લેતી ત્યારે બધાને ખબર જ છે, બરાબર. પણ મને જે રિયલ જેન્યુઅન લાગ્યું કે મારે તમને લોકોને શેર કરવું જોઈએ રિયાલિટી મેડમે કીધી એટલે મેં કે રિયાલિટી શું હોય છે. હે રિયુનો બર્થડે બધા ભેગા થયા છે રિયુના ઘરે. ક્યાં ગયો ભાઈ બર્થડે બોય ક્યાં ગયો? સરપ્રાઈઝ આપવાની છે. નથી ખબર? અરે વાહ, એના માટે સાયકલ લઈ છે. શું વાત છે? એ નથી ખબર? નથી. શું વાત છે? શું આપે છે રિયુને? જો સાયકલ લાયા છે એના માટે નવી. હે તને જોઈએ છે એવી સાયકલ? આમ જો તો તને જોઈએ છે એવી સાયકલ? કોની સાયકલ છે? કોની છે? બર્થડે કોનો છે? કોનો બર્થડે છે? સરપ્રાઈઝ! रियो थैंक यू को बोल दीदी को सामने आई जा. તમે આવે જાજો. નિકુ इधर निकू वाह फाइनली केक आ गया ना तेरा. टच नहीं करना हो रियो टच नहीं करना. रियू सामने देखो, आप केक को देखो, हम आपके फोटो ले रहे हैं. और पहला बाइट है दीदी को देना है, ठीक है? उससे पहले खाना मत आप. ये लगा ना કેવું લાગે? બસ મજા, જોરદાર. હેલો ગાઈસ. हेलो गाइस, तेरे गाइस को ले लो. એમ આગળ. હા. તમે બધા ક્લોઝ આવી જાઓ. નીસીવ ક્યાં ગયો? કેવી લાગી? સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 11 અને જસ્ટ હું ફ્રી થઈ છું બ્લોગ માટે. અને જે સ્કિનનું મેં આગળ તમને લોકોને કીધું તો બહુ જ સારું રિઝલ્ટ છે. અમે લોકોએ ફાઇલ અમારી કરાવી દીધી છે. ફર્સ્ટ ફ્લોર ઉપર 27 નંબરની શોપ છે રસપાન આર્કેડમાં નિકોલની અંદર. રસપાન ક્રોસ રોડ ઉપર જે પણ લોકોને જવું હોય, વિઝિટ કરવી હોય તો તમે ત્યાં જઈ શકો છો. ત્યાં તમારા સ્કિન કે હેરને લગતી કોઈ પણ બીમારી હશે તો એનું તમને ત્યાં સોલ્યુશન મળી જશે. અને ત્યાં તમને ફેક્ટ જ કહેશે કે ભાઈ આ વસ્તુનું આ સોલ્યુશન થશે કે એની વસ્તુનું આ સોલ્યુશન થશે. બીજા લોકોની જેમ નહીં કે ભાઈ આ તમે આ ટ્રીટમેન્ટ કરાવશો તો તમને આટલો ફરક પડશે, એવી રીતે નહીં. જે જરૂરી હશે તમને એ જ કહેશે.
જે વસ્તુ મને આજે ફીલ થઈ કે ના મારે એવું હતું કે રીલ્સ માટેનું જ હતું, બટ મેં સામેથી વ્લોગમાં હું આ વસ્તુ એક્સપ્લેન કરી રહી છું કે ઘણા લોકોના કમેન્ટ અને મેસેજ આવે છે કે તમે સ્કિનમાં શું કરો છો શું નહીં, બટ મને જેન્યુન એવું લાગ્યું કે મારે તમને લોકોને શેર કરવું જોઈએ, એટલા માટે હું તમને લોકોને શેર કરી રહી છું. અને એની સાથે સાથે અમે ફેસ વોશ ને ઘણી બધી વસ્તુ લીધી છે, તો એ બધું પણ હવે મારે એપ્લાય કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે, તો તમને થોડા દિવસમાં રિઝલ્ટ પણ ખબર પડી જશે. અને ઓકે સોરી, સો જે પણ લોકોના જે પણ કોઈ ક્વેશ્ચન હોય તમે આની અંદર ડ્રોપ કરી શકો છો કોમેન્ટની અંદર. અને હું તો ઈચ્છું છું કે તમે એક વખત જરૂરથી ત્યાં વિઝિટ કરો. અને પ્લસ બીજી એક વસ્તુ કે હજુ મેં રીલ અપલોડ કરી નથી, બટ એમાં એવું છે કે જો મારી રીલ કે મારો વિડીયો જોઈને તમે ત્યાં જાઓ છો તો કોઈ પણ ફેશિયલ ઉપર તમને 2000 રૂપિયામાં તમને કોઈ પણ ફેશિયલ કરી આપવામાં આવશે. એટલે અત્યારે જ વિઝિટ કરજો, કેમ કે રક્ષાબંધન એવું આવે છે અને રક્ષાબંધન 1 મહિના માટે જ છે ઓફર, તો તમે જરૂર વિઝિટ કરજો. અને આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.